જળયાત્રા નીકળી, જ્યાં સાબરમતી નદીના સોમનાથ પુદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું। અહીં પૂજન બાદ નદીનું જળ ભરી જળયાત્રાના નિજ મંદિરે પરત ફર્યા છે। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો। જળાભિષેકના સમયો નિજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે। રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળી, જેને જોવા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી ચૂકી છે। અમારી પાછળ જુઓ તો અહીં ખાસ કરીને ભગવાન જગન્નાથની જળયાત્રા દરમિયાન અખાડાઓ પણ જોવા મળી રહ્યા છે, ઘરના પતાકા પણ જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે હયુંથી હયું દળાય તેટલી ભીડ પણ આજે જોવા મળી રહી છે। શ્રદ્ધાળુઓ છે તેઓ ભગવાનની જળયાત્રા જોવા માટે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચ્યા છે, જ્યાં મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ વચ્ચે ખાસ કરીને ભગવાનની જળયાત્રા છે તે યોજાઈ રહી છે। આજનો દિવસ એટલો રૂડો અવસર કહી શકાય, કારણ કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા યોજાય છે તે પહેલા જળયાત્રા યોજાય છે અને આજના દિવસે ભગવાન જગન્નાથને મહાઅભિષેક કરવામાં આવે છે। 11 જેટલા દ્રવ્યોથી આ મહાઅભિષેક કરવામાં આવે છે, પરંતુ જળયાત્રામાં ખાસ કરીને સાબરમતી નદી કિનારે અહીં જળયાત્રા માટે સાબરમતી નદીનું પાણી છે 108 કળશમાં ભરવામાં આવે છે અને ત્યારબાદ એ પાણીથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત છે કે આજે પૂનમ છે ને પૂનમના દિવસે ખાસ કરીને ભગવાનનો જે જળાભિષેક કરવામાં આવે છે તેનું વિશેષ મહત્વ છે। સાબરમતી નદીમાં ગંગાજીનું આવાહન કરવામાં આવે છે અને ત્યારબાદ ખાસ કરીને એ જ તેમનો મહાઅભિષેક કરવામાં આવે છે। જળયાત્રાની તડામાર તૈયારીઓ છે ઘણા સમયથી ચાલી રહી હતી અને આજે આખરે જળયાત્રા દરમિયાન મોટી સંખ્યાની ભક્તો છે તેઓ ખાસ કરીને જળયાત્રાને જોવા માટે આવ્યા છે, કારણ કે આજનો દિવસ માત્ર જળયાત્રા પૂરતો સીમિત નથી। આજે તો ભગવાન છે તેઓ ખાસ કરીને ગજવેજમાં દર્શન પણ આપશે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણી